હા, એકદમ સરસ થઈ ગયું. આવીને ઓલાએ તો પગે લાગ્યો ને સોરી કીધું ને લો કે યસ કે નો. આને શીખવાડ્યું હતું કે યસ કહેવાનું, એટલે કે યસ કે નો. ઓલો કે નો યસ, નો નો. હવે બીજા 10 જણા હતા એમ એક દુભાસ્યો હતો. સાહેબ તને માફી માંગ કે શું કામ? કે તને સાહેબે માર્યો હતો ને. એ કે રામ રામ સીતારામ, રામ લક્ષ્મણ જાનકી જય બોલો હનુમાન. રામ રામ સીતારામ, રામ લક્ષ્મણ જાનકી જય બોલો હનુમાન કે. ઓલો તો કે આવો ભલો માણસ તો કે તને પ્રમોશન આપ્યું ને કાલથી નોકરી આવું. મારે તમારું યશ ન કરવા આવું નથી. ઇંગ્લિશમાં ન બોલ્યો પણ ઓલો દુભાસીએ કીધું. હી સેઝ નો. વાય. પછી ઓલો બોલે એનો દુભાસ્યો આમ કરે, આ બોલે. ઓલો કે માફ કરજો, મારે તમારે ત્યાં નોકરી કરવી નથી. હું મારા ભગવાનનું નામ લઈશ, મને 2 ટાઈમ જમવાનું મળી રહે છે. હું કોઈનો ટોયો ટોપો કરીશ, કોઈનું મકાન થતું હોય ત્યાં જઈને 4 તબાડકા ઉપાડી આવીશ, કોઈને કાંઈ બજારમાંથી લાવવાનું તો લાવી દઈશ. મને રૂપિયો 2 રૂપિયા રોજ મળી જાય. મારે ને મારા બૈરીને બહુ થઈ ગયું, મારે બીજું કાંઈ કરવાની જરૂર નથી. ત્યારે ઓલાએ કીધું કે તું મને માફ કરી દેશ? એ કે હું માફ કરવાવાળો કહું રામ રામ સીતારામ, રામ લક્ષ્મણ જાનકી જય બોલો હનુમાન કે. ઓલો કે રામ રામ સીતારામ, રામ લખન જાનકી જય બોલો. એ કે હા એ. ઓલો રસ્તામાં બોલતો ગયો રામ રામ સીતારામ, રામ રામ સીતારામ. ઓલો કે બસ એ જ કે. તો આજે પણ આવા કિસ્સા બને છે, પણ એના માટે પૂરી શ્રદ્ધા હોવી જોઈએ, વિશ્વાસ હોવો જોઈએ. આ તો કેવો ભાભળ ભૂતળો હતો, એને ખબર જ નહોતી પડતી યસ નો. અને બીજા 2 વાક્ય રામ રામ સીતારામ, રામ લક્ષ્મણ જાનકી જય બોલો હનુમાન કે. મારા વાલા, આજે પણ આવું બધું બને છે. તમારો દ્રઢ વિશ્વાસ હોવો જોઈએ. એક વૈષ્ણવ હતા તો એણે ઠાકોરજી પુષ્ટ કરાવ્યા. હવે જે કીધું તારાથી બને એ કર. હવે ઘરે આવ્યા પછી ઝારીજી નેવડોની કરીને ભર્યા. એ કે ડાબી બાજુ મૂકો જમણી બાજુ? એને છોકરો કે વચ્ચે મૂકો એટલે આ બાજુથી લેવાય ને આ બાજુથી લેવાય. હવે એણે તો વચ્ચે મૂકી ઝારીજી. પછી કે લાડુડી ધરાવું, નાગરી. પણ એને નાગરી બોલતા ના આવડો, કે લાડુડી ધરાવું કે. તો જાડો લોટ લઈ આવ્યા ચણાનો અને શેકો. વળે લાડુડી જાડા લોટને ભર ફૂકો. કે મારા વાલાને પહેલા જ દિવસે લાડુડી નથી ખાવી. એ કે છૂટું ચૂરમાં જેવું કરીને ખાવું તો એ ખાવું. કે અરોગો કે. પછી છોકરાઓને કીધું, એ કે ઉકાળેલું દૂધ. એ કે મમ્મી હું લઈ આવું. એટલે ઓલા પ્લેટફોર્મ પર બેસીને છોકરાઓ દૂધ ઉકાળે. એ કે બરાબર ઉકાળજો. 1 થેલી દૂધ લાવ્યા હતા, એમાંથી 1 કટોરી રહ્યું ત્યાં સુધી ઉકાળ્યું. એ કે જો આને શું કહેવાય? ઓટ્યો દૂધ કપૂર મલાઈ. એ કે રોજ મમ્મી હું જ કરીશ ઓટ્યો દૂધ કપૂર મલાઈ. બીજે દિવસે પાછા કે મમ્મી લઈ આવું બાટલી? એ કે હા. પ્લેટફોર્મ પર ચડીને કે મમ્મી ઓટ્યો દૂધ કપૂર મલાઈ, ઓટ્યો દૂધ કપૂર મલાઈ. પછી પહેલે દિવસે પોઢાડવાના હતા, તો સૈયા મંદિર તો હતું નહીં, તો સિંહાસન નાનું એવું હતું. મંદિરે કોકનું લઈ આવ્યા. કે લાલા આપણે પોઢાડશું કે? એ કે સિંહાસન ઉપર એક તારો નવો રૂમાલ પાથરી દે મમ્મી, અને એના પર પોઢાડી નવો રૂમાલ ઓઢાડ દે ઠાકોરજીને. હવે 2-3 દી થયા તો એક વૈષ્ણવ આવ્યા. કે તમે ઠાકોરજી પુષ્ટ કરાવ્યા? કે હા. કે આ મંદિર તમારું છે? એ કે ના ઓલા પુષ્પાબેનનું છે. કે આટલા નાનામાં ઠાકોર? એ કે પણ મારા ઠાકોરજી નાના જ છે, અમારા ઠાકોરજી મોટા ના, એટલે અમારા ઠાકોરજીને માપનું જ છે. કે પછી ઓલા ભગવતી હતા. પછી કે બા તમે એક કામ કરો ને, અમે સેવા કરીએ ને તમે જુઓ, અમને કાંઈ આવડતું નથી. એટલે 2-3 દીધા અમે શ્રમ આપીએ ઠાકોરજીને.
પણ મનમાં મને એમ થાય છે કે કાંઈ આપણે સાચું કરતા એવું લાગતું નથી. તો બસ ઝારીજી ભર્યા તો નેવડા વિના. ઝારીજી હંમેશા પહેલાં નેવડો સાડી પહેરાવાય પછી જ જળ અંદર પધરાવાય. એ કે જો બેટા એમ ન કરાય, આમ કરાય. પછી જેવા વચ્ચે એમ ન મુકાય. ઠાકોરજીની ડાબી બાજુ આવે તો અમે તો એ કે 2 દિવસથી નહીં, એ કે એટલે જ કદાચ મને વલ્લભે મોકલી હશે કે જા. પછી ઓલો લઈ આવ્યા, તો ચૂરમા જેવું હતું ને, એ કે આ શું કર્યું? એ કે લાડુડી બનાવી હતી પણ અમને આવડી નહીં. એ કે બટા આમાં આવો લોટ ન આવે, લાડુડીને જુદો આવે ને, એ ન હોય ને તો ઝીણો લોટ હાલે. કે લા હું તને શીખવાડું. એટલે પછી એણે તો શીખવાડ્યું કે આ નાગરી કહેવાય. એ કે શું કહેવાય? નાગર. નાગર ન કહેવાય, નાગરી કહેવાય. કે હા નાગરી. હવે નાગરી. અને ઠાકોરજીને પછી ઓલું સફરજન ધરાવ્યું તો છાલ કાઢ્યા વિનાનું. એ કે ડૉક્ટર કહે છે છાલવાળું બહુ પૌષ્ટિક હોય. એ કે બેટા ઠાકોરજી તો 12 સ્વરૂપ છે, એમના છાલ ગળામાં ખૂંચે, ફૂલથી વધુ કોમળ છે, માખણથી વધુ કોમળ છે. એના સરસ છાલ કાઢી અંદરથી બી કાઢી ટૂંક કરીને એવી રીતે ગોઠવાય કે ઠાકોરજીને હાથમાં લેવાનું મન થાય. 2-3 દિવસ બા આવ્યા અને ઘરમાં બધાને મજા પડી ગઈ. પછી તો સવારે બધાએ રાહ જોવે કે બા આવે. હવે ઓલા બેન તો બિચારા સ્કૂલમાં નોકરી કરતા હતા, જેણે પુષ્ટ કરાવ્યા હતા. એ કે હવે માર તો મોડું થશે. છોકરાઓ કે તું જા, અંપો ઢાળી દેશો. એવી વલ્લભે કૃપા કરી કે જેનો મોટો છોકરો હતો એને સરસ નોકરી મળી ગઈ. અને નોકરી કેવી રીતે મળી? એના ભાઈબંધને મૂકવા ગયો તો ઇન્ટરવ્યૂ માટે. 1 મિનિટ. મોટો દીકરો એનો ભાઈબંધ રહેતો હતો 12 ગામ, એટલે હોસ્ટેલમાં રહેતો હતો. એટલે કે તું મને ઇન્ટરવ્યૂમાં, મારી પાસે સ્કૂટર નથી, મારું મોડું થઈ ગયું છે, તું મને મૂકી જા. તો મૂકવા ગયો. એટલે એ કે તું પૂછી દે ને આટલા બધામાં મારે કઈ ફેકલ્ટીમાં જવાનું. ઓલા એ જઈને બારણું ખોલ્યું. મે આઈ કમ ઇન સર? યસ. તો પછી એણે ઇંગ્લિશમાં પૂછ્યું કે આવી રીતે મારો ભાઈબંધ એમ કે ઇલેક્ટ્રિકલ એન્જિનિયર છે ને બીજું એમ કે તો કે અહીંયા નહીં, એને તો કે એમઆર માટે આવ્યો છે. તો કે બાજુમાં. તો ઓલાએ બોલાવ્યો હોય કે તું શું કરસ? એ કે હું બીકોમના લાસ્ટ ઓલાની એક્ઝામ આપીશ, હવે રિઝલ્ટ આવે એટલે ખબર પડે. તારે થવું છે એમઆર? એ કે મારી પાસે ક્યાં એવી ડિગ્રી છે, તો બધા ડિગ્રી હોય. તારે થવું છે? એ કે હા. એ કે 25,000 પગાર અને જેટલું તમે ફરો એ પ્રમાણે. એ કે સાહેબ મને હજી મેં તો એક્ઝામ આપી છે, હજી મારું સર્ટિફિકેટ નથી આવ્યું. ડુ યુ વોન્ટ? એ કે હા. એપોઇન્ટમેન્ટ લેટર લઈને આવ્યો. ઘરે આવ્યો, આમ રાજી થતો નાચતો ને ગાતો ને, મમ્મી મને જોબ. એ કે બેટા હજી તો તને તો આગળ તાર એ કે ભણવું જ. મેં સાહેબને કહી દીધું હવે તું નોકરી મૂકી દે, તું પ્રાઇવેટમાં કરસ ને 9,000માં, તને જોઈને મને બહુ ત્રાસ થાય, તું કેટલી દોડાદોડ. ઠાકોરજી એવી કૃપા કરી નોકરી મૂકી દીધી અને સખડી ધરવા માંડ્યા. તો પ્રભુ ઘરમાં પધારે છે ને પછી તમારે ને મારે કાંઈ નથી જોવાનું, બધું જોવાનું એને જ છે. પણ તમને વિશ્વાસ હોવો જોઈએ કે પ્રભુ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ છે. આ કોઈ ચિત્રજી નથી, કોઈ મૂર્તિ નથી. આવા તો અનેક દાખલા. એક એન્જિનિયર હતું, હવે એને અભિમાન કે આ બધું દેવલા દેવલી ને બધું મને ન ગમે એમ કે. એટલે એના મમ્મી એને બોલાવે કે ભાઈ જરાક દર્શન કરજે ને. એટલે જઈને આમ કરીને નીકળી ગઈ. એટલે એની મમ્મી કે સાંજે પૂછે ઘણીવાર કે ઠાકોરજી આજ કેવા વસ્ત્ર ધારણ કર્યા હતા. એટલે મમ્મી એવું બધો ટાઈમ મને નથી, આઈ હેવ નો ટાઈમ. એની મમ્મીને એટલું ખરાબ લાગે કે હું સામેથી બોલાવું છું તો એને રસ નથી, તો હવે મારે બોલાવવો નથી. તો એકવાર એને પ્રમોશન મળવાનું હતું, એટલે 4 જણા કોમ્પિટિશનમાં હતા. એટલે આવ્યું, એની મમ્મીએ બોલાવ્યો એને. એ કે મમ્મી દર્શન?
એ કે તું ક્યાં કરવા આવશ, તારું ક્યાં ધ્યાન હોય છે, તને બોલાવ તું આમ કરીને વયો જશે. એ કે આજે મારે પ્રમોશન માટેનો ઇન્ટરવ્યૂ છે, એટલે તું ગરજ છે એટલે આવ્યો એમ. ઓલો કે મમ્મી ટેરો ખોલ ને દર્શન કરો. ઠાકોરજી આરોગ્ય છે, એ જ્યાં સુધી એનો ટાઈમ પૂરો ન થાય ત્યાં સુધી હું નહીં ખોલો. ઓલો કે મારે લેટ થશે, મારે કોમ્પિટિશન છે, મારાથી આગળ 4 જણા છે, આ પ્રમોશન મળી જાય મને, અને જો અહીંયા નહીં જ મને મળી જાય, કારણ કે આમાં શક્યતા 12 ગામની છે, મારા છોકરાઓ ભણે છે, તને ખબર છે બધું. બધી તારી વાત સાચી. ઠાકોરજીને અરોગતા શ્રમ નહીં આપવું. ઓલો બેઠો 10 મિનિટ, પછી ભોગ સરાવ્યો, ઓલાએ દર્શન કર્યું, માગ્યું શું. આજે 4 એવી કોમ્પિટિશન છે મારી આગળ, એમાં 2 લેડીઝ છે. હવે આપ કૃપા કરો તો થાય, બાકી થાય નહીં. હવે ત્યાં ગયા લેટ બાય 10 મિનિટ્સ, એટલે પેલો જે પ્રોબ્લેમ થયો, એટલે પેલાને પૂછ્યું મારું નામ આવી ગયું. ઓલો કે ના, એક લેડી અંદર છે. ઓલો કે હાસ. પછી એનું નામ આવ્યું છેલ્લું, ગયો કે તમારે બોમ્બે જવું છે કે બેંગ્લોર કે કલકત્તા, પછી તમારું ઇન્ટરવ્યૂ લઈ. ઓલો કે જેમ તમે કહો. મનમાં કે મારા વાલા ધ્યાન રાખજે, છોકરાઓ ભણે છે, એડમિશન અહીં લઈ લીધું છે, મારાથી ક્યાંય બહાર જવાશે નહીં એમ કે. પછી ઇન્ટરવ્યૂ લઈ લીધું ને બધું પતી ગયું, એટલે સરને મળવા ગયો કે હું રિક્વેસ્ટ કરવા આવ્યો છું કે મારે ટ્વિન્સ છે ને 2 ભણે છે, અને મારા વાઈફને દમની બીમારી છે, એટલે એ એટલું બધું તેડવાનું ને મૂકવાનું નવડાવવાનું. પણ તમે આ બધું શેના માટે કહો છો કે 12 ગામ, કે તમને ક્યાં 12 ગામ મૂક્યા છે, તમારું પ્રમોશન અહીંયા જ થઈ ગયું છે. અને ફર્સ્ટ પ્રેફરન્સ તમને એટલે આપ્યો છે કે તમારું જે ઇંગ્લિશ પ્રોનાઉન્સ, તમારી સ્પીચ ડિલિવરી, તમારું નોલેજ ને તમારો એક્સપિરિયન્સ, આ બધું જોતાં તમારું ઇન્ટરવ્યૂ લેવાની અમને જરૂર જ ન લાગી. તમે અહીંયા સિલેક્ટ થઈ ગયા. ઘરે આવીને માના પગ પકડી લીધા. તો મને કહેતે ને ત્યારે મને એવું લાગતું તું તો ખોટી આવા બધા દેવલાની અંદર પડી છો ને આટલા ભગવાનને તું માને છે ને આટલું ધરાવે છે. મમ્મી આજે મેં જોઈ લીધું, ઠાકોરજી સાક્ષાત છે, અને ક્યાંય મારે આમાં ડાઉટ કરવા જેવું નથી. પછી તો રોજ સવારે કે મમ્મી ઝારીજી મંગળાના હું ભરીશ, બુહારી હું કરીશ, મંદિર વસ્ત્ર હું કરીશ. તો જુઓ, ઠાકોરજીને જેને પોતાના કરીને ખેંચવા હોય ને એને કેને પ્રકારે એવી લીલા કરે છે કે તમારે તમારી ચિંતા નથી કરવાની. ઠાકોરજી કે હું તારા ઘરમાં બિરાજું છું, તારી ચિંતા હું કરીશ. બોલો વલ્લભાધીશ.